ભરૂચના અંકલેશ્વરમાં બેરોજગાર યુવાનોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિગતો મળી રહી છે ભરૂચ ખાતેથી। અંકલેશ્વરમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બેરોજગાર યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો। ભરૂચથી વિગતો મળી રહી છે। બેરોજગાર યુવાનોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે કંપનીમાં ઇન્ટરવ્યુ અર્થે પડાપડી કરવામાં આવી હતી। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આ મામલે પ્રતિક્રિયા પણ સામે આવી છે। કંપનીની ભૂલના કારણે આવી ઘટના બની છે। તો વિગતો ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી રહી છે। ભાજપ તો બેરોજગારોને નોકરી આપે જ છે। સાંસદ મનસુખ વસાવાની પ્રક્રિયા સામે આવી છે। તેમનું કહેવું છે 5 લોકો જ લેવાના હતા જેની સામે 1500 આવ્યા છે ત્યારે કંપનીની ભરતીની આ પદ્ધતિ खोटी है। सांसद मनसुख वसावाए प्रतिक्रिया आपी है समग्र मामले जे सामे आवी रही है। भरूचना अंकलेश्वर खाते बेरोजगार युवानोनो वीडियो वायरल थयो हतो त्यारे कंपनीनी भूलना कारणे आवी घटना बनी है तेवुं सांसद मनसुख वसावानुं कहेवुं छे। तो भरूचथी मामलो सामे आवी रह्यो छे। अंकलेश्वर खाते बेरोजगार युवानोनो वीडियो वायरल थयो हतो ત્યારે કંપનીમાં ઇન્ટરવ્યુ અર્થે પડાપડી જોવા મળી હતી। બેરોજગાર યુવાનો દ્વારા કંપની ખાતે ઇન્ટરવ્યુ માટે પડાપડી જોવા મળી છે। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમનું કહેવું છે કંપનીની ભૂલના કારણે આ ઘટના બની છે। ભાજપ તો બેરોજગારોને નોકરી આપે જ છે પરંતુ આ ઘટના કંપનીના ભૂલના કારણે બની છે। તો આ સાથે જ 5 લોકો જ લેવાના હતા જેની સામે 1500 લોકો આવ્યા હતા અને કંપનીની ભરતીની પદ્ધતિ જ ખોટી છે। સાંસદ મનસુખ વસાવા દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી છે। સમગ્ર મામલો અંકલેશ્વરથી સામે આવી રહ્યો છે। ભરૂચ ખાતે અંકલેશ્વરની એક કંપનીમાં ઇન્ટરવ્યુ માટે યુવાનો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે બેરોજગારોની ભરતી બેરોજગારો જે મોટી સંખ્યામાં હોવા 5 નોકરી માટે 1500 બેરોજગારો શું કહેશો સાહેબ? આપની વાત બિલકુલ સાચી છે। ઝઘડિયા જેઆઈડીસીમાં ધર્મેશ કંપનીમાં નવો પ્લાન્ટ ઊભો થઈ રહ્યો છે। એમાં 5 થી 10 જેટલા ઇજનેરો ટેકનિકલ માણસોની ભરતી થવાની હતી અને હોટલ પ્લાઝા લોર્ડ પ્લાઝા અંકલેશ્વરમાં હોટલ છે તેમાં ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું। આમાં 5 થી 10 જેટલી જગ્યા માટે એમને ખરેખર જે સિલેક્ટેડ માણસો હતા આ માટેની લાયકાત ધરાવનારા જ યુવાનોને બોલાવવાના હતા અને કઈ રીતના અને એટલી મોટી જાહેરાત આપી દીધી તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા, સુરત જિલ્લા તો ખરા જ પણ ગુજરાતના અલગ અલગ સ્થાનોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં, કારણ કે પોસ્ટ એ પ્રકારની હતી તો લોકોને એવું કીધું કે બહુ આ સારી કંપની છે ને કંપની સારી જ છે પણ એની જે પદ્ધતિ હતી ભરતી કરવાની એ ખોટી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી ગયા। એના કારણે હોટલના ગેટમાં પ્રવેશતા જ ખૂબ અફરાતફરી મચી ગઈ અને જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ। કેટલાક લોકોને ક્યાંક નાની મોટી ઈજા પણ થઈ છે। આ એક કંપનીની એક મોટી ભૂલ હતી અને આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે। અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો, અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે, કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યુમાં બોલાવો, મર્યાદિત સંખ્યામાં